દક્ષેણ સંસ્તુતો રુદ્રો બભાષે પ્રસહન હરઃ. સૌ પ્રથમ માહેશ્વર ખંડ. ભગવાન માહેશ્વર ખંડ એટલે શું? મહેશ્વરસ્ય અયમ ઇતિ માહેશ્વર. ભગવાન મહેશ્વરનું ચરિત્ર જેમાં ખંડમાં છે, જેમાં પ્રથમ ખંડમાં કેદાર ખંડ તરીકે જેને ઓળખવામાં આવે છે. આ કેદાર ખંડ એટલા માટે કહેવામાં આવે, આપણે જેને કેદારનાથ કહીએ છીએ, એ જ આ ભગવાનનું એક રૂપ અને એ જ ખંડ એટલે કેદાર ખંડ, જેમાં સ્કંદ પુરાણના માહેશ્વર ખંડના એમાં પણ કેદાર ખંડના 5મા અધ્યાયના 5મા ખંડના 39મા અને 40મા શ્લોકમાં જે વર્ણન કર્યું એ હું તમને કહું છું. દક્ષેણ સંસ્તુતો રુદ્રો બભાષે પ્રસહન હરઃ. દક્ષે વર્ણન કર્યું છે ભગવાન મહાદેવનું જમાઈ તરીકે, જામાતા. બોલે મહારાજ આ દક્ષ કોણ? બોલે આ પ્રજાપતિઓના નાયક છે. બોલે જે દક્ષ એ મહાદેવને પોતાનો જામાતા, પોતાનો જમાઈ ગણે છે, હકીકતે એને ખબર નથી એ જેને જમાઈ ગણે છે જગતનો બાપ છે. ઉત્સંગાત નારદો જગને દક્ષ અંગુષ્ઠાત સ્વયંભુવ. શાસ્ત્ર ऐसा कहता है. આ દક્ષ કોનો દીકરો? પ્રજાપતિઓના નાયક છે દક્ષ, અને એ દક્ષ દીકરો છે બ્રહ્માનો. આ બ્રહ્માના મનથી મરીચી થયા, એના ખોળામાંથી નારદ થયા, અંગૂઠામાંથી દક્ષ જન્મ્યો છે. આવી કથા છે. દક્ષ અંગુષ્ઠાત સ્વયંભુવ. આટલું જ નહીં, હે મહારાજ, એ જે દક્ષ આવ્યો એનો યોગ પ્રસૂતિ સાથે થયું છે. આ પ્રસૂતિ કોણ મહારાજ? સ્વયંભૂ મનુ હરો સતરૂપા જિનતે ભઈ નર સૃષ્ટિ. બોલે મહારાજ, આ સમગ્ર લોક, આ સમગ્ર સંસાર જેનાથી ભરાયો, એ આદેશ કોને ભગવાને કર્યો? પેલા એકમ એવ અદ્વિતીયમ બ્રહ્મ, અદ્વિતીય બ્રહ્મતા નિરાકારમાંથી સાકાર થયા, નારાયણ બન્યા. નારાયણના નાભિ કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. બ્રહ્માના મનમાં આવીને ભગવાન આદેશ કરે, હે બ્રહ્મન, સૃષ્ટિને બનાવો. એ સૃષ્ટિને બનાવવા માટે એક યુગલ પ્રગટ કર્યું છે મહારાજ. આ યુગલનું નામ શું? પુરુષનું નામ છે મનુ અને સ્ત્રીનું નામ છે શતરૂપા. આનાથી દિવ્ય દાંપત્યના યોગથી 5 સંતાનો થયા છે. મનોસ્તુ શતરૂપાય તિસ્રઃ કન્યાશ્ચ જગની આકુતિર્દેવહૂતિશ્ચ પ્રસૂતિ. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, આ 3 કન્યાઓ થઈ છે. પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના 2 દીકરાઓ થયા છે. જેમાંથી પ્રસૂતિનું લગ્ન દક્ષ સાથે થયું. આવી કથા છે. અને એ કન્યા જે સતી છે ભગવાન મહાદેવ સાથે જોડાયા છે.
જીવનમાં યાદ રાખજો, સત્યપૂર્વક તમે મહાદેવના રસ્તામાં ચાલો, એના કેળામાં ચાલો, એ તો સારી વાત છે, પણ જ્યારે શંકા ગઈ ત્યારે સમજવું કે હવે મહાદેવ આપણાથી વિખૂટો પડવાનો છે.